વિરમગામના સ્થાનિક પ્રશ્નો બાબતે હાર્દિક પટેલનો રાજ્યના મુખ્યમંત્રીને સણસણતો એક પત્ર લખ્યો છે। ઘરમાં ગંદા પાણી આવતા હોવાની ફરિયાદ પણ ધારાસભ્ય હાર્દિક પટેલે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હાર્દિક પટેલની ચીમકી છે કે આગામી સમયની અંદર હું ઉપવાસ આંદોલન પણ ઉતરીશ। ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે, કેમ કે ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના વિસ્તારની અંદર કેટલા કરોડના વિકાસના કામો કર્યા છે તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને જણાવ્યા છે કે જે અંડર ડ્રેનેજ લાઇન અને અંડર વોટર ડ્રેનેજ લાઇન જે સિસ્ટમનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીએ 7 મહિના પહેલા કર્યું હતું, જેમાંનું 1% પણ કામ ન થયું હોવાનો આરોપ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતા પત્રની અંદર હાર્દિક પટેલે લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારે ગુજરાતની રાજનીતિને લઈને છે કે જ્યાં વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પોતાના વિસ્તારની અંદર પ્રાણ પ્રશ્નો એટલે કે સ્થાનિક લોકોના એ કેટલાક જરૂરિયાતમંદ મુદ્દાને લઈ એ પત્ર લખ્યો છે। વિરમગામના સ્થાનિક પ્રશ્નો બાબતે હાર્દિક પટેલનો રાજ્યના મુખ્યમંત્રીને સણસણતો એક પત્ર લખ્યો છે। આ એ પત્રમાં વિરમગામમાં ઉભરાતી ગટરનો એ મામલો છે કે જેને લઈને ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ઘરમાં ગંદા પાણી આવતા હોવાની ફરિયાદ પણ ધારાસભ્ય હાર્દિક પટેલે આ પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો હાર્દિક પટેલની ચીમકી છે કે આગામી સમયની અંદર હું ઉપવાસ આંદોલન પણ ઉતરીશ। હાર્દિક પટેલની આંદોલનને લઈ એક ચીમકી ઉચ્ચારવામાં આવી છે। માંગ નહીં સ્વીકારાય તો ઉપવાસ આંદોલનમાં જોડાઈશ, આ પ્રકારની ચીમકી ધારાસભ્ય હાર્દિક પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખતા આ ચીમકી ઉચ્ચારતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકતમાં વિરમગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે। થોડા દિવસો પહેલા અમદાવાદ અને અમદાવાદના ગ્રામ્ય વિસ્તારની અંદર પડેલા વરસાદને લઈ આસપાસના વિસ્તારો એટલે કે ગ્રામ્ય વિસ્તારોની અંદર પરિસ્થિતિ એ કથલેલી હાલતની અંદર જોવા મળી હતી કે જ્યાં અમદાવાદના બાવળામાં એ કમર સુધીના પાણી ભરાયેલા હતા। એ વિસ્તારની અંદર ધારાસભ્ય કનુ પટેલને લોકોએ ઉધડો લીધા હતા। એ જ વખતે હવે વિરમગામ શહેરમાં ઉભરાતી ગટર તેમજ ઘરમાં આવતા ગંદા પાણીનું કાયમી નિરાકરણ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। પત્રની અંદર અનેક વાતનો ઉલ્લેખ કર્યો છે કે શહેરના લોકો સાથે મારે આ બાબતે મજબૂતાઈથી ઊભું રહેવું પડશે। આપ શહેર દ્વારા જે 11 kV અંડરગ્રાઉન્ડ લાઇટનું ભૂમિપૂજનનું કામ કર્યું હતું એ 7 મહિના થયા અને 1% પણ કામ ન થયા હોવાનો આરોપ એ આ પત્રની અંદર ધારાસભ્ય હાર્દિક પટેલે લગાવ્યો છે। હાર્દિક પટેલ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લખેલા પત્રની અંદર અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અનેક અધિકારીઓને પણ આ એ નકલ રવાના કરી છે। હાર્દિક પટેલ દ્વારા પત્ર લખાતા હવે ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર વિરમગામની અંદર ઉભરાતી ગટરનો મામલો અને સાથે જ પાણીના એ પ્રશ્નોનું નિરાકરણ એ હજી સુધી નથી આવ્યું, કેમ કે ધારાસભ્ય હાર્દિક પટેલે તેમના વિસ્તારની અંદર કેટલા કરોડના વિકાસના કામો કર્યા છે તેમના સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકોને જણાવ્યા છે। રાજ્યના મુખ્યમંત્રીએ કેટલીક એ લોકાર્પણ કેટલાય ખાતમુહૂર્ત કર્યા છે એની પણ વિગતો તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી આપી છે। આ એ પત્રની અંદર એક વાતનો ઉલ્લેખ કર્યો છે કે જે અંડર ડ્રેનેજ લાઇન અને અંડર વોટર ડ્રેનેજ લાઇન જે સિસ્ટમનું ખાતમુહૂર્ત રાજ્યના મુખ્યમંત્રીએ 7 મહિના પહેલા કર્યું હતું, જેમાંનું 1% પણ કામ ન થયું હોવાનો આરોપ એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સંબોધતા પત્રની અંદર હાર્દિક પટેલે લગાવ્યા છે। આ આરોપ બાદ જે આખા એ કામગીરીને લઈને ઢીલી નીતિ જે ચાલી રહી છે અધિકારીઓની તે તમામને લઈને હાર્દિક પટેલે આ પત્ર લખ્યો છે। પત્રની અંદર એ પણ ઉલ્લેખ કર્યો છે કે મારે વિરમગામની જનતાની સાથે ઊભું રહેવું પડશે અને જો જરૂર પડશે તો આંદોલન કરવાની પણ ચીમકી એ હાર્દિક પટેલે ઉચ્ચારી છે। હવે આ ચીમકી ઉચ્ચારતાની સાથે જ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું હકીકતમાં વિરમગામની અંદર વિરમગામના લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને અધિકારીઓએ હાર્દિક પટેલનું ન સાંભળતા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું છે। તમારું શું માનવું છે ધારાસભ્ય હાર્દિક પટેલના પત્રને લઈ એ ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।